नमस्कार, आप देख रहे हैं भारत समाचार लाइव और मैं हूं आपके साथ साक्षी। दाहोद में कुछ समय से खाद की कमी को लेकर किसानों की समस्याओं को बार बार उठाए जाने के बाद दाहोद के आला अधिकारियों की ओर से कोई उचित कार्रवाई नहीं हुई। 20 अगस्त को दाहोद कांग्रेस कमेटी ने दाहोद के मामलतदार और प्रांत साहब को ज्ञापन सौंपने के लिए एक कार्यक्रम आयोजित किया। कांग्रेस कमेटी के सभी पदाधिकारी इस कार्यक्रम में शामिल हुए। चेतावनी दी कि अगर इस ज्ञापन पर उचित कार्रवाई नहीं की गई तो जबरदस्ती आंदोलन किया जाएगा। दाहोद भारत समाचार लाइव ब्यूरो चीफ अनिल कुमार बैरागी की रिपोर्ट। अधिकारी श्री અને મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા કે દાહોદ જિલ્લાની અંદર ખાતરની ખૂબ શોર્ટ પડે છે। ખેડૂતો અઠવાડિયા સુધી રાત્રે લાઈનોમાં લાગે છે અને પ્રાઇવેટ દુકાનો પર પુષ્કળ પ્રમાણમાં કાળાબજારી ખાતર થાય છે। જે 250 રૂપિયાનું 275 રૂપિયાની ખાતરની થેલી છે એના 700 રૂપિયામાં કાળાબજારી થાય છે। અહીંનું ખાતર મધ્યપ્રદેશ ને રાજસ્થાનમાં ટ્રાન્સફર કરવામાં આવે છે અને દાહોદ જિલ્લાના ખેડૂતો આમ તેમ બહુ આખી રાત રખડે છે। આખી રાત બહેનો લાઈનમાં ઊભી હોય પણ ખાતરો મળતા નથી। એટલે આ ભાજપ સરકારને અમે કહેવા માંગીએ છીએ કે ખેડૂતોની તમે આવક ડબલ કરવાની વાત કરતા હતા પણ આવક તો ડબલ નહીં કરી પણ ખેડૂતોને ખાતર પણ પહોંચાડતા નથી અને આ કાળાબજારી થાય એને રોકો। અમે 1.5 મહિના પહેલા કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર આપ્યું હતું કે ખાતર નથી મળતું। 7 દિવસ પહેલા ખેતીવાડી અધિકારીને પણ આપ્યું હતું। આજે મામલતદાર સાહેબ, પ્રાંત સાહેબ અને ખેતીવાડી અધિકારીને ફરી આવેદનપત્ર આપ્યું કે સાહેબ ખેડૂતો આખો દિવસ અઠવાડિયું સુધી ખાતર મેળવવા માટે લાઈનમાં લાગે છે તો એ ખાતરની પૂર્તતા કરો। એની સાથે સાથે બીજું કે ભાવનગરની અંદર જે લઠ્ઠાકાંડ થયું એની અંદર 11 જેટલા લોકો મરી ગયા દારૂ પીને। તો આ ભાજપની સરકારની અંદર દારૂ ક્યાંથી આવે છે? દારૂના હપ્તા ક્યાંથી પોલીસ વાળા લે છે અને ખુલ્લેઆમ દારૂ વેચાય છે? તો આ બંધ થવું જોઈએ। દાહોદ જિલ્લામાં લઠ્ઠાકાંડ ન થવો જોઈએ। દાહોદ જિલ્લાના તમામ દારૂના હડ્ડા બંધ થવા જોઈએ અને પોલીસ ડિપાર્ટમેન્ટ જો આ દારૂના હપ્તા લેતા હોય તો એમને પણ કડકમાં કડક સજા થવી જોઈએ એવું અમે આવેદનપત્ર આપ્યું છે। અને 2 દિવસની અંદર ખેડૂતોને ખાતર ન મળે તો આજ પ્રાંત ઓફિસની અંદર બેસી જવાના છે, એટલે અમે ઊભા થવાના નથી એવું કહેવા માંગે દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈની નામ અને શહેર કોંગ્રેસ હતી। આ મામલતદાર શ્રી અને કૃષિ અધિકારી શ્રી જોડે અમે આવેદન પત્ર આપ્યું। જે ખેડૂતોને અત્યારે ખાતરની જરૂરિયાત છે તો ખાતર મળતું નથી। ખાતર કાળા બજારમાં મળે છે। 275 રૂપિયાનું ખાતરની થેલી 700 1000 રૂપિયામાં કાળા બજારમાં મળે છે। સાથે સાથે કાળા બજારમાં નશાબંધી હોવા છતાં દારૂ પણ એટલો જ છૂટથી મળી રહ્યો છે અને આ ભાજપના રાજમાં દારૂ સસ્તો મળે છે પણ ખાવાનું તેલ અત્યારે ડબલ ભાવથી મળે છે। પેટ્રોલ ડીઝલના ભાવ તો સેન્ચુરી મારી ગયા હતા પણ સાથે સાથે હવે એવું લાગે છે કે ખાંડ પણ જે 45 રૂપિયા કિલો મળતી હતી તો 65 થઈ ગઈ છે। થોડીક વારમાં એ પણ સેન્ચુરી મારી જશે। એટલે આ ભાજપની સરકાર ગરીબ વિરોધી છે, ખેડૂત વિરોધી છે અને આ ભાજપની સરકાર જે કાળા બજાર કરે છે, ભ્રષ્ટાચાર કરે છે એને રાજીનામું આપવું જોઈએ અને ખેડૂતોના સહાયક બનવું જોઈએ એવી અમે કૃષિ અધિકારીને પણ કીધું કે ખેડૂતોને ગામ દીઠ તમે ખાતર આપો એવી અમે રજૂઆત કરી। ડોક્ટર પ્રભા મામલતદાર કચેરીમાં અમે મામલતદાર સાહેબ તેમજ ખેતીવાડી અધિકારીને આવેદન પત્ર કોંગ્રેસ તરફથી આપવામાં આવ્યું છે। એમાં આ ભાવનગરમાં જે લઠ્ઠાકાંડ થયો છે આ લઠ્ઠાકાંડ એના લીધે થયો છે કે દિલ્હીમાં તડીપાર ગૃહમંત્રી હોય અને અહીંયા ગુજરાતમાં 7 પાસ ગૃહમંત્રી હોય। આવા ગૃહમંત્રીને આજે મોટો હોદ્દો પકડાઈ દીધો છે અને વિદેશમાં ફરવા જતા રહ્યા અને દારૂના હડ્ડાઓ ચાલુ થઈ ગયા અને આપણા 11 માણસો જે દારૂ પીધો અને શાંત થઈ ગયા છે એમના ઘરેથી બહેનો નાની ઉંમરમાં વિધવાઓ થઈ છે અને 41 જણા હજી હોસ્પિટલમાં દાખલ છે। ત્યારે હું હર્ષ સંઘવીને કહેવા માંગુ છું કે આમ તો બહુ તાઇફા કરો છો, આમ તો બહુ મોટી વાતો કરો છો પણ જ્યારે આ લોકો મરી ગયા છે એ દારૂ ક્યાંથી આવે છે, ક્યાં બનાવવામાં આવે છે અને કોના કહેવાથી બને છે? જ્યારે પોલીસ બી પાયલોટિંગ કરતી હોય છે અને આવા લોકોને સંગરવાનું આ ભાજપની સરકાર કામ કરે છે। ચૂંટણીઓમાં બી આ ભાજપની સરકાર આના દારૂના અડ્ડા વાળાથી જ જીતે છે। છેલ્લી 2 નાઇટમાં એમની ગાડીઓ ખાલી થાય છે ત્યારે એમના પોલીસ જાતે પાયલોટિંગ કરતા હોય છે
ત્યારે દારૂના અટ્ટાવાળાના લોકો સાવરવામાં આવે છે. એટલા માટે આ હર્ષ સંઘવીને જેમ દિલ્હીમાં જે પેપર ફૂટ્યું અને શિક્ષણ મંત્રીએ રાજીનામું આપ્યું છે, એવી જ રીતે અહીંયા આટલી બધી પબ્લિક 10-11 જણ મર્યા છે, તો એને બી રાજીનામું મૂકવું જોઈએ. એ અમારી કોંગ્રેસ તરફથી માંગ છે. એક્સ MLA ચંદ્રિકાબેન બારિયા ગરબાડા.